મંચસ્થ વિરાજમાન આદરણીય ગુજર સાહેબ, વિનોદભાઈ સાહેબ, નવીનભાઈ સોની સાહેબ, હનુભા વાઘેલા સાહેબ, સુરેશભાઈ સાહેબ, પ્રહલાદભાઈ સાહેબ, આદરણીય આચાર્ય સાહેબ, ત્રણેય વિદાય લેનારા સાથી મિત્રો, અશ્વિનભાઈ સાહેબ, સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, સમયના વેણ સાથે 8 વર્ષ અને 4 માસ ક્યાં વીતી ગયા ને ખબર ન પડી. બનાસકાંઠા જિલ્લાની અંદર બીજો નંબર હતો મારો એ સમયે, અને કદાચ મારે લેવી તે પાલનપુરની બાજુની એક સંસ્થા, પણ વડીલોને કહેવા પ્રમાણે કે હું હાઈસ્કૂલ લઈશ તો તને વતનથી પણ નજીક પડશે અને કામ કરવાની બહુ મજા આવશે, કારણ કે ઉણનું નામ એવું છે. જ્યારે અંદર જતા હતા સ્થળ પસંદગી કરવા માટે, ત્યારે મારો નાનો ભાઈ સાથે હતો. જોજો હવે એક જ સ્કૂલ યાદ રાખીએ, ઉણ બીજી સ્કૂલ ના ભૂલી જાય. 3 વાર કીધું કે ઉણ જ યાદ રાખીએ, બીજી કોઈ સ્કૂલ ના ભૂલી જાય. સાહેબ લગી બસ હવે ઉણ જ લેવાની છે અને ઉણ હાઈસ્કૂલ પસંદ કરી અને આ સંસ્થામાં હું આવ્યો. 8 વર્ષ કામ કર્યું. સાહેબ સંસ્થાની અંદર કામ કરવાનું મને ખૂબ મજા આવે છે. સંસ્થા છોડવી નહોતી, ઈશ્વરે એક તકલીફ આપી હતી અને એના કારણે આ સંસ્થા છોડવી પડી હતી. અપડાઉન થતું નતું મારાથી, અને કદાચ ભગવાને એક તક આપી કે વતનમાં જવાનો એક લાભ મળ્યો છે, અને એ કારણે મેં આ સંસ્થાને માંથી બદલી કરાવી અને પાટણ એમએન હાઈસ્કૂલ લીધી છે. તકલીફ હતી છતાંય છેલ્લે જ્યારે મેં એમએન હાઈસ્કૂલ પસંદ કરી તો એક છેલ્લા દિવસે મારા મિત્રને કહ્યું કે કાઢી નાખવી યાર, નથી બદલી કરી મારે. પણ સંજોગ બન્યો કે મેં એને કહ્યું અને એને મારી જોડે ઓટીપી માંગ્યો. ઓટીપી માંગ્યો અને સ્કૂલ કાઢવા માટે પ્રયત્ન કર્યો, અને એવામાં એના મિસિસનો ફોન આવ્યો કે દીદી બીમાર છે, આપણે ઘરે જવાનું છે. અને સાહેબ એમએન હાઈસ્કૂલ કાઢવી ભૂલી ગયો. જ્યારે લિસ્ટ આવી ત્યારે આચાર્ય સાહેબે ફોન કર્યો, એવું કે સ્કૂલ મળી છે. મેં કીધું સાહેબ તમને કોઈ સ્કૂલ નથી મળી. થોડો સમય પછી એનો ફોન આવ્યો કે યાર સોરી, માફ કરજે કે હું સ્કૂલ કાઢવી ભૂલી ગયો હતો અને તને એમએન હાઈસ્કૂલ મળી ગઈ છે. દર્દ ખૂબ થતું હતું મિત્રો, પણ છતાંય હવે વિચાર્યું કે ઈશ્વરે જે ધાર્યું છે તો એમએન હાઈસ્કૂલમાં આપણે ત્યાં પણ સફળ થઈશું. પણ સાહેબ શાળાની જે છાપ છે એ કોઈ પણ જગ્યાએ જાઓ તો એ વિસરાતી નથી. માતૃ સંસ્થા એ માતૃ સંસ્થા છે. એમએન હાઈસ્કૂલમાં થોડા દિવસ પહેલા હું એન્કરિંગ કરતો હતો, એટલે ત્યાં આગળ કેટલાક મિત્રો હતા અને આચાર્ય સાહેબને પૂછ્યું કે નવા સાહેબ આવ્યા છે, ક્યાંથી આવ્યા છે? એટલે કે હું હાઈસ્કૂલમાંથી આવ્યા છે. કે ખરેખર જોરદાર સાહેબ છે, ભણતર જોરદાર થયેલું છે, એમની રજૂઆત ખૂબ સરસ છે. પછી આવીને મને સ્પેશિયલ મળ્યા કે મિત્ર ખરેખર તમારી સ્કૂલ તો જોરદાર છે, પણ તેના આચાર્ય જોરદાર છે, કારણ કે એમના મિત્ર હતા. ખરેખર સ્કૂલના જે વખાણ કરતા હતા, મને કે તમારી રજૂઆતો પર એવું લાગતું હતું કે આ શિક્ષક કોઈ કાચીપુરી સ્કૂલમાંથી નથી આવેલો. એનું ઘડતર જોરદાર થયેલું છે, કે રજૂઆત ધારદાર છે, અને ત્યાં આગળ પણ આપણી સંસ્થાનું નામ રોશન થાય છે કે ત્યાં પાટણમાં પણ લોકો હું હાઈસ્કૂલના વખાણે છે સાહેબ. બીજી વસ્તુ કે સાહેબ ભલે સંસ્થા છોડીને ગયા હોઈએ, પણ માં એ માં છે, માતૃ સંસ્થાને ક્યારે વિસરાતી નથી. મને એમએન હાઈસ્કૂલ મળ્યા પછી 2 મહિના મેં કામ કર્યું. સાહેબે મને કહ્યું કે ભાઈ અડધું માઇન્ડ તો ત્યાં પહોંચી ગયો છે, હવે ખાલી ખોડીઓ તૈયાર છે. પણ સાહેબ દીકરી સાસરે જાય છે તો પિયર તો કાયમ માટે પોતાનું જ રહેશે. શિક્ષક ભલે જૂના શિક્ષક તરીકે ગમે તે ગયો હોય, પણ માં એ તો માં છે. માનું નામ પોતાના હૃદયમાં હંમેશા માટે વણાયેલું રહેશે મિત્રો, હંમેશા માટે વણાયેલું રહેશે. અરે એની ક્યાં વાત કરું, આજે સવારે મારા ભાષાસના ગુજરી ગયેલા એટલો ધારણો બેસણામાં ગયો. બેસણામાં ગયો એટલે કેટલાક વડીલો કે વાત કરે, બંને ભાઈઓ ઉભેલા, એટલે કે આ એમએન વાળા સાહેબ, મને કે એમએન વાળા સાહેબ, એટલે બીજા તરફ બોલે આ કે એમએન વાળા છે, નાના જમીન છે એ એમએન વાળા છે, આ તો કે ઉણ વાળા છે. એટલે પછી મેં કીધું મારી પણ બદલી થઈ ગઈ છે, હું પણ એમએન માં આવી ગયો છું, અમે બંને ભાઈઓ એમએન માં જ છીએ. તો તરત બોલ્યા કે દાસ હવે તમે ગમે તે કહો,
પણ કે અમે તો તમને ઊણવાળા તરીકે જ ઓળખીશું. એટલે સમાજની અંદર પણ હજી લોકો ઊણ હાઈસ્કૂલના છે એવી રીતે ભૂલવા તૈયાર નથી. તમે ભલે એમએમાં આવી ગયા હોય પણ ઊણવાળા છો, ઊણવાળા જમી છે એ જ રીતે અમે ઓળખીશું. અને સાહેબ માતૃ સંસ્થા સમાજ પણ કાયમ માટે આપણા લોહી સાથે ભણે છે. એવે ઊણ હાઈસ્કૂલ હું ક્યારેય ન ભૂલી શકું સાહેબ, કારણ કે જેનાથી મારું ઘડતર થયું છે. નોકરીના સમયગાળા દરમિયાન કેટલાય સ્ટાફ મિત્રો સાથે જાણે અજાણે સાહેબ સ્કૂલના કામથી કે ગમે તે રીતે એક કડક શબ્દ, મારો સ્વભાવ જ એવો થોડો કડક છે કે હું કાચું કૂચું ચલવી નથી લેતો. કામ બાબતે થોડુંક પણ આગા પાછું થાય તો મને ક્યારેય પૂછાતું નથી. એટલે ઘણીવાર સ્ટાફ મિત્રોને પણ મારે ઊંચા અવાજે કેવું પડતું હોય છે. તો સ્ટાફ મિત્રોને પણ મારાથી કોઈ જાણે અજાણે કોઈ બોલાઈ ગયું હોય તો આ પરિસ્થિતિ હું સર્વેની માફી માંગુ છું. અને જે અત્યારે 12મા વાળા વિદ્યાર્થીઓ છે એમને પણ શિસ્ત બાબતે ખૂબ વધારે ટોર્ચર કરી અને રોક્યા ટોક્યા હશે. પણ મિત્રો એ હંમેશા માટે તમારા માટે જ હતું, કારણ કે શાળાની શિસ્ત અને તમારું ભણતર એ રોક અને ટોકવા સિવાય એ શક્ય નહોતું. એટલે એ પણ હું જો કોઈને ખોટું લાગ્યું હોય તો માફી માંગુ છું. અત્રે અમારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી જય.